સુરતમાં આગામી ગુરુવારના રોજ નીકળનાર શ્રી જગન્નાથ રથયાત્રા 2026 અનુલક્ષીને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં પોલીસ અધિકારી અને વિવિધ સમાજના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં આગામી ગુરુવારના રોજ ભવ્ય જગન્નાથ રથયાત્રાનું આયોજન કરનાર છે, ત્યારે સુરતમાં નીકળનાર શ્રી જગન્નાથ રથયાત્રા 2026ને લઈ સુરતના અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક મળી। આ બેઠક દરમિયાન રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી માર્ગદર્શિકા આપવામાં આવી। સાથે જ નાગરિકોને પોલીસને સહયોગ આપી ભાઈચારો, શાંતિ અને સામાજિક સૌહાર્દ જાળવવાની અપીલ પણ કરવામાં આવી હતી। સુરત શહેરમાં આગામી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થયેલું છે। સમગ્ર શહેરમાં કુલ 8 જેટલી શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને વરાછા વિસ્તાર, અશ્વિની કુમાર પોલીસ વિસ્તારમાંથી નીકળનારી ઇસ્કોન મંદિરની જે રથયાત્રા છે એ 6 કિલોમીટર જેટલી રથયાત્રા છે, અને આ રથયાત્રાની સાથે સાથે મૈદરપુરા, એની સાથે સાથે ઉધના, કુલ સેક્ટર 1 વિસ્તારમાં 4 રથયાત્રાઓ નીકળનાર છે। આજે ડીસીપી ઝોન 1, ડીસીપી ઝોન 2, ડીસીપી ઝોન 3 અને સાથે સાથે તમામ સિનિયર અધિકારી, આ તમામ અધિકારીઓ સાથે મળીને જે રથયાત્રાઓના આયોજકો છે એ, અને સાથે સાથે ફ્રેન્ડ ઓફ પોલીસ, અન્ય ધર્મના તમામ અગ્રણીઓ, અન્ય પદાધિકારીઓ તમામ સાથે મળીને 200થી વધુ લોકો સાથે મળી એક શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને આ શાંતિ સમિતિ મિટિંગમાં રથયાત્રાના સુચારુ આયોજનના ભાગરૂપે ચર્ચાઓ કરવામાં આવી હતી, અને ખૂબ જ સરસ આયોજન સમગ્ર સુરત શહેરની તમામ 8 રથયાત્રાઓમાં ખૂબ જ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। પોલીસનું તમામ રથયાત્રાના આયોજકો અને તમામ અગ્રણીઓ સાથે ખૂબ જ સરસ ટાઈઅપ અને લાઇઝનિંગ થઈ ગયેલું છે। રથયાત્રાના રૂટ ઉપર પોલીસ દ્વારા તમામ જગ્યાઓ ઉપર મૂવિંગ બંદોબસ્ત, સ્ટેટિક બંદોબસ્ત, ડીપ પોઈન્ટ બંદોબસ્ત, ધાબા પોઈન્ટ બંદોબસ્ત તમામ જગ્યાએ લગાવવામાં આવનાર છે। આની સાથે સાથે રથયાત્રામાં પોલીસ બોડી વન કેમેરા સાથે સજ્જ કરીને એને તૈનાત કરવામાં આવશે। સાથે સાથે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ જે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં જે સીસીટીવી કેમેરાઝ લગાવવામાં આવે છે, એ અનુસંધાને સુરત શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા પણ તમામ રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવશે। એની સાથે સાથે જે સોશિયલ મીડિયા છે એનું મોનિટરિંગ કરવા માટે પણ સ્પેશિયલ ટીમ સાયબર ક્રાઇમમાં તૈનાત કરવામાં આવી છે। અને સુરત શહેરના તમામ પ્રજાજનોને હું મીડિયા મિત્રોના માધ્યમથી અષાઢી બીજની જગન્નાથજીની રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।